નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ગુજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા પાટણ આવી પહોંચી। આદર્શ વિદ્યાલય ખાતે સરદાર 150 અને આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસારિત। મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના 100 વર્ષ પ્રસંગે શરૂ કરાયેલી આ યાત્રા દ્વારા સ્વાવલંબન, સ્વદેશી અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। યાત્રા દરમિયાન રાજ્યની વિવિધ શાળાઓમાં જઈ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંદેશ પહોંચાડવામાં આવશે। સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના વિચારો અને પ્રધાનમંત્રી દ્વારા પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય। સ્થાનિક ઉદ્યોગો, પટોળા, મશરૂ, અગરબત્તી, રમકડા અને પશુપાલન જેવા ક્ષેત્રોના મહત્વ પર માર્ગદર્શન। આ પ્રસંગે વિદ્યાપીઠના સંયોજકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આજ રોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને આદર્શ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા જે ગુજરાત વિદ્યાપીઠના બીએડના તાલીમાર્થીઓ દ્વારા યોજાય છે એ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં માન્ય જિલ્લા શિક્ષણાધિકારી અને માન્ય અધ્યક્ષ દીપુભાઈ દેવડા પણ હાજર રહેલા હતા અને તમામ વિદ્યાર્થીઓને જ્યારે ભારતમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે તમામ સ્વદેશી વસ્તુઓ ભારતીય નાગરિકો અપનાવે તે અંતર્ગત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ જ નારા સાથે તમામ ભારતના નાગરિકો ભારતમાં જ પેદા થયેલી વસ્તુઓનો ઉપયોગ કરશે એ જ આશા સાથે જય હિન્દ જય ભારત। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા પાટણ જિલ્લાની અંદર આત્મનિર્ભર ભારત અને સરદાર 150 વિષય ઉપર ગ્રામ્ય જીવન સ્વાવલંબન યાત્રાનું જે આયોજન થયું છે એનો આજે પાટણની અંદર આદર્શ હાઈસ્કૂલની અંદર કાર્યક્રમ હતો, જેમાં વિદ્યાપીઠના ડૉક્ટર દીપુભા દેવડા અને એમના સાથી સ્ટાફ અને સૌ તાલીમાર્થીઓએ ખૂબ જ સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને ખૂબ જ માર્ગદર્શિત કર્યા અને પાટણ જિલ્લાની અંદર 240 જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે એમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સ્વદેશી અને સ્વાવલંબનનો એક સુંદર મેસેજ આપી રહ્યા છે એ બદલ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।